અનશન ચાલી રહ્યું છે સોનમ સરનું. અત્યારે એમના અનશનનો આજે 18મો દિવસ છે. ખરેખર બહુ સિરિયસ છે. શિક્ષણની અંદર બદલાવ લાવો. પણ જ્યારે કરોડો લોકો જ્યારે આ ફોર્મ ભરે છે ને ત્યારે હેલો નમસ્કાર શુભ પ્રભાત, કેમ છો? આઈ હોપ તમે મજામાં છો. એન્ડ યસ ગાઈઝ, હું તમને લોકોને આજે એક સરપ્રાઈઝ આપવાનો છું. બહુ જ ખતરનાક વાળી સરપ્રાઈઝ, બરાબર? જે સરપ્રાઈઝની તમે બહુ સમયથી રાહ જોતા હતા. બહુ સમય તમે લોકો એ વસ્તુની કમેન્ટ કરી રહ્યા છો કે ભાઈ અમને આ વસ્તુ જરૂરી છે, તમે આ વસ્તુ કરો, એકવાર તમે આ કરો, તમે પેલું કરો. એમાંની એક વસ્તુ જે છે એ હું તમને આજે સરપ્રાઈઝની અંદર આપવાનો છું. સો બન્યા રહેજો આજના વ્લોગમાં, બરાબર છે? જો જે કામ કરું છું એ થાય તો હું તમને એ સરપ્રાઈઝ આજે રિવીલ કરી શકીશ, અધરવાઇઝ કાલ કરી શકીશ, પણ આપીશ એ 100%ની વાત છે, બરાબર છે? કદાચ ના આપી શકું. વ્લોગની શરૂઆત આવી રીતે કરી છે તો પછી તમને એમ થાય નહીં કે ભાઈ કિશનભાઈ જૂઠું બોલ્યા. જૂઠું નહીં, બટ આવી કંડીશન છે. સો ભાઈ ચલો લેટ્સ ગો, ચલતે हैं सबसे पहले दुकान पे, કેમ કે ગઈકાલે ટેબલ બની રહ્યું હતું ને આ બધું કામ ચાલી રહ્યું હતું. સો જોઈ લઈએ. અને તમને કહેવાનું તો રહી ગયું ગાઈઝ, તમને બધાને સૌથી પહેલા અષાઢી બીજના રામ રામ. રામાપીર બાબા તમને જાજુ આપે. જય જગન્નાથ. જગન્નાથની યાત્રા જે સરસ મજાની અમદાવાદની અંદર નીકળી છે, બરાબર છે? જગન્નાથપુરીમાં પણ નીકળી છે. બધાની એક દિલની આશા હોય કે ભાઈ જગન્નાથપુરી જઈને એક વખત જગન્નાથની યાત્રા જોવી છે. સો તમને બધાને ભગવાન બધું જ આપે, મોજ કરાવે, જીવનમાં હંમેશા ખુશ રાખે. ચલો ભાઈ લેટ્સ ગો, ચલતે हैं, देखते हैं आज के दिन में हम क्या करते हैं. તો ગાઈઝ આ બાજુનો આખો ભાગ અત્યારે જીરુવીની અંદર તોડવામાં આવી રહ્યો છે, બરાબર છે? કેમ કે આખું રિનોવેશન કરવાનું છે. નીચેનો ભાગ છે, ઉપરનો ઓલરેડી થઈ ગયું છે. આ નીચેનો ભાગ અત્યારે અમે લોકો રિનોવેટ કરી રહ્યા છીએ અને કંઈક એક્સ્ટ્રીમ લેવલનું અમે બનાવવા માંગીએ છીએ. તો એ સબ અભી ટૂટ રહ્યા હે. દેખો 3 વર્ષ પહેલાં બનાવ્યું આ બધું. બહુ અત્યારે હવે અત્યારના જમાના પ્રમાણે બદલાવવું પડે, પેટર્ન ચેન્જ કરવી પડે, કંઈક નવું કરવું પડે. તો ચલો નયા કુછ કિયા જા રહા है. अभी इसको देखो डिस्ट्रॉय कर रहे हैं गाइस, डिस्ट्रॉय. तोड़ना छोड़ना कुछ भी करो. તો ગાઈસ ચલો ફાઇનલી જગન્નાથની યાત્રા છે આજે, અને સરસ મજાનું સરસ રેડી એનિમેશન લગાવ્યું છે. વસ્ત્રાપુરની દુકાન આવ્યા છીએ આજે બહુ દિવસે. સો ગાઈસ જે સરપ્રાઈઝ મારે તમને આપવાનું હતું એ હું આજે નથી આપી શકું. એવું એનું રીઝન કાલે જ કહીશ, તમને આજે નહીં કહી શકું. બટ સરપ્રાઈઝ છે બહુ જ ખતરનાક, બરાબર છે? જે તમને કાલે મળી જવાની છે. હાલ હું હતો વસ્ત્રાપુર, હવે હું જઈ રહ્યો છું પાછો નિકોલ, બરાબર છે? सो चलो लेट्स गो, चलते हैं निकोल सबसे पहले, फिर देखते हैं क्या करते हैं. નિકોલમાં બધું કામકાજ ચાલી રહ્યું છે, તમને લોકોને ઓલરેડી ખ્યાલ જ છે. વસ્ત્રાપુર આવ્યા હતા, આજે શૂટ કરવાનું હતું, થોડું ઘણું શૂટ કરી નાખ્યું છે અને હવે જઈએ છીએ આપણે નિકોલ. વિરાટ કોહલીની 50 જોઈ છે આજે. બસ સેન્ચુરી ના વાગીને ઇન્ડિયા 233માં ઓલ આઉટ થઈ ગયો. કોઈ વાંધો નહીં, ચલો ભાઈ લેટ્સ ગો. તો ગાઈઝ અત્યારે તમને લોકોને ખબર છે હું જઈ રહ્યો છું તો હાલ શોરૂમે, પણ વાત કઈક એવી છે કે તમને લોકોને ખ્યાલ છે કે અત્યારે આજકાલ ઇન્ડિયાની અંદર અનશન ચાલી રહ્યું છે સોનમ સરનું. અને જે અનશન જે કારણોસર ચાલી રહ્યું છે એ કારણ છે એજ્યુકેશન. અને તમે અને હું બધા જ લોકોએ, તમને કદાચ ખબર છે કે નહીં મને નથી ખબર, બટ એ વ્યક્તિ ઉપર એક આખું મૂવી જે બનેલું છે, અને જે મૂવીના કારણે બહુ બધી જગ્યાએ કોલેજમાં અને બહુ લોકોના લાઈફની અંદર બહુ બધો ચેન્જીસ એ મૂવીના કારણે આવ્યો હતો. હું વાત કરું છું, એ મૂવીનું નામ છે 3 ઇડિયટ. જેટલા લોકો મારો વ્લોગ જોવે છે દરેક લોકોએ મારા ખ્યાલ પ્રમાણે એ મૂવી જોયું હશે. અને એના કારણે ઘરની અંદર પેરેન્ટ્સ હોય, જે સ્ટડી કરતું છોકરું હોય, બાળક હોય, એને પોતાની જાતનો રસ્તો બદલ્યો હશે કે ભાઈ હું આ જ ભણીશ, કે મારે આ બનવું છે તો હું જાતે આ બનીશ. આવી કંઈક ને કંઈક રીતે પ્રેરિત થયો હશે. અત્યારે એમના અનશનનો આજે 18મો દિવસ છે અને હજુ સુધી એમની માંગ કંઈક ખાલી એટલી જ છે કે શિક્ષણની અંદર બદલાવ લાવો, સિસ્ટમની અંદર બદલાવ લાવો. કેમ કે આમાં કેટલાય લોકો એવા છે કે જે મારા બ્લોગમાં, જેમ હું છું એમ બીજા બહુ બધા લોકો છે જે મિડલ ક્લાસ છે, અને જે લોકો પહેલાથી તૈયારીઓ કરે છે કે ભાઈ અમે તૈયારી કરીએ જેથી અમારું ગવર્મેન્ટની અંદર ચાન્સ લાગે અને અમારું શું કહેવાય ગવર્મેન્ટ જોબ લાગે. કેટલી જગ્યાએ ભાઈ મેરેજ કરવા માટે ગવર્મેન્ટ નોકરી હોવી જરૂરી થઈ ગઈ છે આજકાલ. આવું બધું મેં જોયું છે, બરાબર? તો હું એની જ વાત કરું છું અત્યારે તમારી જોડે કે ભાઈ લોકો એના માટે તૈયારી કરે છે
અને છેવટે એક્ઝામ લેવાઈ પણ જાય છે, એની ફીસ પણ લેવાઈ જાય છે, લાખો કરોડો લોકો એ ફોર્મ ભરતા હોય છે. ફીસ તમને એમ હોય છે કે નોર્મલ છે, નોમિનલ છે, 400-500 રૂપિયા, 1000 રૂપિયા આવી ફીસ હોય છે. પણ જયારે કરોડો લોકો જયારે ફોર્મ ભરે છે ને ત્યારે એની રકમ બહુ એક્સ્ટ્રીમ લેવલ ઉપર જતી રહે છે. બહુ મહેનત કરીને છોકરાઓ બધું મૂકીને જોબ કરતા હોય તો એ મૂકીને કામ મૂકીને છોકરાઓ આ બધી વસ્તુની તૈયારીઓમાં લાગે છે અને છેવટે એવું થાય છે કે એ એક્ઝામ કેન્સલ થઈ જાય છે કે પેપર ફૂટી ગયું હતું. આ કારણ પેપર ફૂટે કઈ રીતે? જો પેપર જ તમે લોકો બનાવો છો, પેપર જ તમારા સાઈડ થી આવે છે, સો અમુક ભ્રષ્ટાચાર કરનારા લોકો, ભ્રષ્ટાચાર આપણા દેશમાં ફૂલ છે, તમને બધાને ખબર છે. તમે યાર દરેક બાબતમાં ભ્રષ્ટાચાર કરો, પણ યાર સ્ટડી બાબતમાં ભ્રષ્ટાચાર કરો છો એ વસ્તુ તો બહુ જ ખોટી છે. કેમ કે એ વસ્તુ એવી છે કે બહુ મહેનતથી છે અને જયારે માણસ ભણીને એટલી મહેનત કરીને ત્યાં પહોંચે છે ત્યારે આ વસ્તુ થાય છે. અધરવાઇઝ એમને આ વસ્તુ થવાની નથી એમ. સો તમને હું ખાસી વખત કહેતો હોઉં છું કે, અને તમે મારા બ્લોગમાં જોતા હો છો કે આજકાલના છોકરાઓનું જનરલ નોલેજ IQ લેવલ જ બહુ માઇનસ છે. અને કોરોનાની વાત કરો ને તમે, તો કોરોનાની અંદર જે લોકોને ડાયરેક્ટ પાસ આઉટ આપ્યા છે 10મા 12માના કોલેજના સ્ટડીના, હું નથી કહેતો કે 2025-30 પછીના જે ડોક્ટર હશે, જે એન્જિનિયર હશે, એ લોકો દ્વારા બનાવેલી ને એમની કોઈ પણ વસ્તુ હું તો કદાચ નહીં પરચેસ કરું. એનું રીઝન છે કે એ લોકો ડાયરેક્ટ પાસ આઉટ થયેલા છે. સીધી વસ્તુ છે. કદાચ કોકને ખોટું લાગશે, હા અમુક લોકો હશે જે હોશિયાર હશે અને જે લોકો કાયદેસર મહેનતથી પાછળ પણ એ લોકોના રિઝલ્ટ સારા આવ્યા હશે, પણ ગ્રેસ મળીને અમુક લોકો પાસ થયેલા છે. હું એવા લોકોની વાત કરું છું કે હું એ લોકોના સમર્થનની અંદર નથી ને હું બહુ બધા મારા ઘરમાં પણ હું અમુક વખત કહેતો હોઉં છું કે ભાઈ હું આ નહીં જ કરું એમ. તો એ વ્યક્તિ આ સિસ્ટમને બદલવા માંગે છે કે આ પેપર કઈ રીતે ફૂટે છે, આ સિસ્ટમ બદલો, તમે આ સિસ્ટમ બદલો, એજ્યુકેશનને આગળ કઈ રીતે લાવવું, કઈ રીતે છોકરાઓ છે એ આગળ વધશે, કઈ રીતે એ લોકોનો અભ્યાસ થવો જોઈએ, આ દરેક વસ્તુ ઉપર એ માણસ અત્યારે બોલી રહ્યો છે. 18 દિવસથી કંઈ પણ ખાધા વગર એ વ્યક્તિ આપણા બાળકોના અભ્યાસના ફ્યુચર માટે અનશન પર બેઠેલા છે. અને બહુ મોટી વાત છે યાર, તમને 2 દિવસ ભૂખ્યા નથી રહેવાતું. એ માણસ ખાલી પાણી પર છે 18 દિવસથી. અને બહુ જ મોટા સાયન્ટિસ્ટ છે, એમની ઉંમર 59 વર્ષ તો એમની ઉંમર છે. એ ઈચ્છે તો ઘરે આરામથી બેસી શકે, મોજ કરી શકે, ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકે છે. એમના પણ બાળકો હશે. તો એ વ્યક્તિએ એવું વિચાર્યું કે મારા એક અવાજથી જો કદાચ આ દેશની સિસ્ટમ ચેન્જ થઈ શકતી હોય તો હું એના માટે લડવા તૈયાર છું. એમણે 20 તારીખે કંઈક ત્યાં સાંસદની આગળ બધા જ લોકોને બોલાયા છે કે તમે લોકો આવો, અહીંયા બેસો, પ્રોટેસ્ટ કરો. પ્રોટેસ્ટ એ કંઈક બહુ જ હેવી રીતે પ્રોટેસ્ટ નથી કરવા માંગતા. એ ખાલી નોર્મલ એમની માંગ છે કે ભાઈ તમે આની અંદર સુધાર લાવો, કંઈક ચેન્જ લાવો. કેમ કે આપણા શૈક્ષણિક મંત્રીઓ હોય છે અમુક, જે લોકો કદાચ ભણ્યા જ નથી એવા લોકો પણ આપણા મંત્રી છે. આવું બધું પણ આપણી જોડે બનેલું છે, મેં જોયેલું છે. મને બહુ ડીપલી નોલેજ નથી, બટ હું જે નોર્મલ વાત જે મને ખબર છે એ હું તમને અત્યારે કહી રહ્યો છું. સો આઈ હોપ તમે લોકો પણ એમના સપોર્ટમાં જાઓ અને એમના વિશે જોવો જરાક શું છે શું નહીં. બરાબર, કેમ કે એ આપણા લોકો માટે જ બોલી રહ્યા છે. વખત ડીપલી આ વસ્તુ વિચારજો શું કહેવા માંગે છે. મને આના રિલેટેડ કંઈ પણ ન્યૂઝ મળે છે તો હું 100% બ્લોગની અંદર શેર કરીશ. આજે મારે કેવું હતું મેં તમને કીધું, તમે પણ વિચારજો. છોકરાઓ પાસ થઈ જાય છે, માર્ક્સ કેટલા આવ્યા, ટકા કેટલા આવ્યા એ ઇમ્પોર્ટન્ટ નથી, એમાંથી એ શીખ્યો કેટલું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે મેં ખાસી વખત તમને ખબર છે દુકાનની અંદર કેટલાય છોકરાઓ કે BA BCom કરું છું, BSc કરું છું, આ કરેલું છે, પણ એ લોકોનું IQ લેવલ સાવ 0 હોય છે કે કદાચ કંઈ નથી કરી શકતા. બધી વસ્તુ આપણે મસ્તીમાં લઈએ છીએ એ વખતે, પણ આમ સિરિયસ નોટ પર તમે વિચારો ને તો એમ થાય કે ભાઈ એ લોકોને આટલી ખબર જ નથી પડતી. તમને એમ થાય કે જે વસ્તુ 3જા 4થા ધોરણના છોકરાઓને ખબર હોય છે એ વસ્તુ આ લોકોને નથી ખબર. આવી વસ્તુ થાય છે. એટલે એમણે જે મુદ્દો ઉઠાવ્યો છે ખરેખર બહુ સિરિયસ છે. બરાબર, તો આના બાબતમાં થોડું ઘણું વિચારજો 100%. તો જ આ દેશનું ફ્યુચર બદલાઈ શકશે, તમારા ઘરનું ફ્યુચર બદલાઈ શકશે. બરાબર છે, કઈ હશે 100% કહીશ. रखना है मनोज भाई, बंदा देना है अपने को होलसेल भाव में रखना है आपको. अच्छा बंदा है. हेल्पर के लिए चाहिए कोई बंदा तो है अपने पास. ये टोपी वाले अंकल है ना, उनका कहना ऐसा है कि लवली अच्छा इंसान है. मनोज भाई अच्छा इंसान है, सही में बोला, मैंने बोला किसी चीज की कमी रहेगी चाचा ने बोला चाय चाहिए, चाचा चाय है क्या ना. मनोज भाई खाना खिलाने पिलाने में तो वो वैसा नहीं करेगा, लेकिन वो उसकी आदतें आप नहीं जानते हो. एक काम करते हैं मनोज भाई, कल से अब दिलीप नहीं आएगा सुबह में, अब वो लवली आएगा. ठीक है चाचा, ओ टोपी वाले चाचा, आपको वो लवली पसंद है ना, तो कल से वही आएगा. ठीक है सुबह में
ચોવરસને કે વહેલા આવતા હતા, નહીં આવતા. અમને આવે ને, નાના આવી જાય ને બીજા માણસો. હા ના ના આવી ગયા બીજા માણસો વારા છે ગાઈસ. દિલીપ નું નવું પણ નામ પાડ્યું છે. એ દીના, ઓય દીના, દિનેશજી બોલાવજે. એ દીના, ચલો બોલતો તો નામે બોલાવું ચા વાળો. ઓ બોલાવું, એ બોલાવું. આ બાજુ જોઈને તો કે એકવાર એમ જોઈને હસતો હશે એ દીના. મલકાયો. એ દીના તને લવલી ના હમ આ બાજુ તો જો. એ દીના, हाँ दिनो दिनो. तो गाइस देखो उन्नति पटेल की थोड़ी बहुत तबीयत बिगड़ी हुई है अभी. ठीक है. આ નવું નામ પાડ્યું ખબર હે? ए उन्नति દીનો. दिनो उन्नति કેમ દીના? તો તે હામુ કેમ જોયું દીના? કેમ જોયું નહીં જોયું. જોયું. તો ગાઈસ ઉન્નતિની તબિયત બગડી છે અને અમે લોકો લેતે એક ઘૂંટડો પીતો. પીતો દીના દીના એક ઘૂંટડો તો પી. જોયું તો આ તો જોયું તું નથી. આ વખતે તમારા અમે જોયું તું એને. તો ભાઈ સાહેબ ચલો જે ગાઈસ તમને લોકોને આજે અમે સરપ્રાઈઝ આપવાના હતા, જે આજે ઉન્નતિ મેં નથી આપી સરપ્રાઈઝ, બરાબર છે. હું કાલે આપીશ મેં એવું કીધું છે, બરાબર. ગાઈસને કાલે સરપ્રાઈઝ આપવાની છે ને. મારે તો આપવું જ છે હવે તારું જોઈએ. આડી વાતો ના કરે હો તું. આડી તે કરી મેં નહીં. હા તો ગાઈઝ આડી વાતો ચાલી રહી છે અત્યારે મારા જોડે, પણ કોઈ વાંધો નહીં. મળીએ આપણે આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.